જો તમે કાઠિયાવાડી ખાવાના શોખીન હોય તો આજે આપણે 5 કાઠિયાવાડી વાનગી એટલે કે આપણે કાઠિયાવાડી શાક બનાવીશું. તો 5 કાઠિયાવાડી શાક, તો એમાં દૂધીનું, તુરિયાનું, સાથે મુઠિયા, વાલોર પાપડીનું, મેથીનું અને રીંગણા બટેટાનું શાક બનાવીશું. બહુ ટેસ્ટી એવા આ શાક તમારા બનશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું આંગળા ચાટતા રહી જાઓ એવા 5 કાઠિયાવાડી શાક. એ પણ મારા ઘરમાં રૂટીનમાં બને એવા શાક છે. તમે ઢાબાના પણ શાક ભૂલી જાઓ એટલા ટેસ્ટી અને સરળ રીતે બને છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં દૂધીનું શાક, એ પણ પાવભાજી ભૂલાવી દે એવું બનાવીશું. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 1 કિલો દૂધી લીધી છે. તો આ રેસિપીથી 4 લોકો માટે આપણે આ શાક બનાવી રહ્યા છીએ. તો 1 કિલો દૂધી લઈ ઉપર નીચેનો ભાગ આપણે એનો કાઢી લઈશું. ધોઈ દૂધીની આપણે છાલ ઉતારી લઈશું. ગરમા ગરમ દૂધીની આ ભાજીને તમે પાઉં, પરાઠા અને છાશ, ડુંગળી ટમેટાના કચુંબર સાથે સર્વ કરી શકો. તો આપણે આ રીતે પ્રેશર કુકરમાં દૂધીના ટુકડા મોટા મોટા કે પછી તમારે નાના નાના કરવા હોય તો નાના નાના પણ કરી શકો. એમાં આપણે અડધો કપ જેટલું પાણી, તો બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, 1/4 કપ જેટલું પણ તમે પાણી ઉમેરશો. દૂધીમાં નેચરલી પાણીનો ભાગ હોય એટલે નીકળશે જ, એટલે એ તમને જો પાણી ઓછું જોવે તો ઓછું જ ઉમેરવાનું. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે ખાયણી દસ્તામાં 10થી 12 લસણની કળીઓ લેશું અને એમાં આપણે 2 ટીસ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે ઘરમાં તમારે તીખું કેવી રીતે ખવાય એ રીતે નોર્મલ અને કાશ્મીરી મરચું બેલેન્સ કરી શકો છો. તો આ રીતે પેસ્ટ મેં વાટી લીધી. લસણવાળું મરચું આનાથી જ ટેસ્ટ સારો આવશે. તો એ ખાસ આ રીતે ખાંડીને જ તમારે પેસ્ટ બનાવવાની છે. હવે 3 આવા મીડિયમ ટમેટાં લીધા છે. બહુ મોટા પણ નથી, બહુ નાના પણ નથી. આ રીતે ટમેટાના ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. તમે એને ચોપરમાં પણ ચોપ કરી શકો છો, પણ પ્યુરી આપણે નહીં કરીએ. આ રીતે ટમેટાના ટુકડા સાતળશો તો એકદમ સારો એવો ટેસ્ટ આવશે. તો ઝીણા ઝીણા આ રીતે મેં 3, બહુ ખાટા ન હોય એવા ટમેટાં લેવાના છે, નહીં તો ભાજી તમારી બહુ ખાટી થઈ જશે. આપણે આમાં ડુંગળી પણ નથી વાપરી એટલા માટે. તો આ રીતે ટમેટાં ચોપ કરી મેં રેડી કરી લીધા. પ્રેશર નીકળી ગયું કુકરમાંથી અને આ રીતે દૂધી છે એકદમ સારી રીતે બફાઈ ગઈ. હવે દૂધીમાં અમુક ટાઈમે બહુ પાણીનું પ્રમાણ હોય તો આપણે અહીંયા અડધો કપ પણ પાણી જો તમે કાઢશો તો પણ 1 કપ જેટલું પાણી નીકળશે. તો અહીંયા મેં પાણી થોડું કાઢી લીધું. પછી આપણે ગ્રેવી એડજસ્ટ કરવા માટે પછી ઉમેરીશું. તો જરૂર લાગે તો જ ઉમેરવાનું, નહીં તો તમે એનાથી લોટ પણ બાંધી શકો, પી પણ શકો. દૂધી થોડા પાણી સાથે આપણે એકદમ મેશ કરી લેવાની છે. આ રીતે એકદમ પાઉંભાજીની ભાજી મેશ કરીએ એ જ રીતે એને મેં મેશ કરી લીધું. હવે કડાઈ લઈ લઈશું. કડાઈમાં આપણે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. આ રેસિપીમાં થોડું તેલનું પ્રમાણ આપણે વધારે જ રાખીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી હલકું આપણે એને સતરાવા દઈશું. આ રીતે થોડું સતળાય એટલે 10થી 15 મીઠા લીમડાના પાન અને ટમેટાં જે આપણે ઝીણા ઝીણા ચોપ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. સાથે ટમેટાના ભાગનું મીઠું બહુ વધારે હવે નહીં ઉમેરીએ, આપણે દૂધીમાં ઓલરેડી ઉમેર્યું છે. તો અડધી ટીસ્પૂન જેટલું જ મેં ઉમેર્યું છે. મિક્સ કરી અને આપણે ટમેટાં સોફ્ટ થઈ જાય અને તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. તો આ રીતે હું એને ચલાવતા રહી લગભગ 4થી 5 મિનિટ જેવું એને સાતળી લઈશ. તો આપણે એને ઢાંકી અને સાતળીશું. તો લગભગ 4થી 5 મિનિટ જેવું થઈ ગયું. ટમેટાં આપણે ચેક કરીશું. તમે આ રીતે ચમચાના મદદથી આ રીતે એને પ્રેસ કરશો એટલે ઇઝીલી આ રીતે મેશ થઈ જશે. તેલ પણ સાઈડમાં તમે જોઈ શકો છો અલગ થઈ ગયું. એકદમ સારી રીતે હવે ટમેટાં સતળાઈ ગયા. મેં 1 મિનિટ જેવા વધારે થવા દીધા. આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને વાટેલી લસણ લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. હળદર થોડી જ ઉમેરવાની છે, 1/4 ટીસ્પૂન જેટલી, વધારે નથી ઉમેરવાની. અને હવે લસણવાળું મરચું ઉમેરી અને આપણે એને પાછું 3-1 મિનિટ જેવું સાતળીશું. અહીંયા તેલનું પ્રમાણ તમને લાગે કે ઓછું છે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. આ રીતે થોડી જ વારમાં લસણની જે ચટણી છે એ સતળાઈ જશે અને તેલ છે એમાંથી અલગ થઈ જશે. તો આ રીતે
તો હવે તેલ આ રીતે અલગ થઈ જાય એટલે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, મિક્સ કરીશું. અને હવે આપણે દૂધીનું પાઉંભાજી જેવું શાક બનાવી રહ્યા છીએ એટલે આપણે એમાં 1 ટીસ્પૂનથી થોડો ઉપર પાઉંભાજીનો મસાલો ઉમેરીશું. તો 1 ટીસ્પૂન જેટલો ઉમેરો તો પણ ચાલે. મિક્સ કરી પાછું આપણે તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું. હવે દૂધી જે બાફીને રાખી છે મેશ કરીને એ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી તમારે મિક્સ કરી અને થવા દેવાનું છે. અહીંયા તમને લાગે કે દૂધી છે એ થોડી તમને પાતળી એવી ભાજી જોવે તો પાણી જે આપણે સાઈડમાં રાખ્યું છે એ તમે ઉમેરી શકો. પણ પહેલાં તમારે એને સારી રીતે સતળાવા દેવાની છે, પછી એમાં તમારે પાણી થોડું ઉમેરવાનું છે. તો તેલ અલગ થાય ત્યાં સુધી તમારે પાછી તો લગભગ 10 મિનિટ જેવું તમે થવા દેશો એટલે તેલ અલગ થઈ જશે. સાથે સાથે જો દૂધીના ટુકડા રહી ગયા હોય તો એ પણ તમારે મેશ કરી અને ચેક કરવાના. તો અહીંયા મેં ટેસ્ટ કર્યું, મીઠું પણ બરાબર છે, બધું બરાબર છે અને એકદમ પરફેક્ટ એવું ટેસ્ટી એવું બન્યું છે. પાછું આપણે એને ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું. તો મને ભાજી થોડી હજી હું પાતળી કરીશ અને તેલ છે એ આ રીતે થોડું તમે પાણી ઉમેરશો એટલે વધારે ઉપર આવી જશે અને ભાજીને આપણે પાછી 2 મિનિટ જેવી થવા દઈશું. 2 મિનિટ પછી ભાજી આપણી બનીને તૈયાર થઈ ગઈ. ઉપર તેલ પણ તમે જોઈ શકો છો આવી ગયું. હવે આપણે એમાં લીલા ધાણા 3થી 4 ટેબલસ્પૂન જેટલા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને પાછું હું એને 1 મિનિટ જેવું થવા દઈશ. તો દૂધીની જે ભાજી છે આવી ઘટ્ટ થઈ જવી જોઈએ, તો પાણી જરૂર લાગે તો જ ઉમેરવાનું છે. આવી ઘટ્ટ થઈ જાય એટલે ભાજી તમારી સર્વ કરવા માટે તૈયાર થઈ ગઈ. હવે જો તમને લાગે કે ટમેટાં થોડા ખાટા છે તો 1 ચપટી જેટલો ગોળ કે ખાંડ તમે ઉમેરી શકો, વધારે નથી ઉમેરવાનો. અને હા, જો તેલનું પ્રમાણ તમે વઘારમાં ઓછું રાખ્યું હોય તો ઉપરથી તમે લાલ મરચું તેલ થોડું ગરમ કરી અને વઘારમાં હિંગ અને લાલ મરચું ઉમેરી રેડી શકો છો. તો આ રીતે દૂધીની ભાજી એકદમ પાઉંભાજી જેવી લાગશે. ઘરમાં જો દૂધી ન ખાતા હોય અને આ રીતે તમે બનાવી ખવડાવશો તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. હું એને પરાઠા અને કચુંબર સાથે ગરમા ગરમ સર્વ કરી રહી છું. તમે પાઉં સાથે પણ એને સર્વ કરી શકો. રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી. અને બીજું શાક બનાવીશું ભરેલા રીંગણા બટેટાનું શાક. એ પણ આપણે કુકરમાં બનાવીશું. ઓછી મહેનતે બની જશે અને આ શાક છે એ મારા મમ્મીની રેસિપી છે અને તમે એને રોટલા સાથે, રોટલી સાથે કે ભાખરી સાથે કે ખીચડી સાથે પણ આ શાક બહુ સારું એવું લાગે છે. તો ચાલો બનાવીએ ભરેલા રીંગણા બટેટાનું શાક, એ પણ કુકરમાં બનાવીએ. હવે રીંગણાનું શાક તમારું એકદમ પરફેક્ટ બને એના માટે તમારે રીંગણા છે કુમળા ફ્રેશ હોય એ લેવાના. તો જેને રીંગણાનું શાક ન ભાવતો હોય એને પણ ભાવશે. જે ડીટીયાનો ભાગ તમે રીંગણા લ્યો ત્યારે એકદમ ગ્રીન હોવું જોઈએ અને ડીટીયાનો ભાગ ફેલાયેલો હોવું જોઈએ. એ રીંગણું તમારું વધારે સારું હોય. રીંગણાને સારી રીતે ધોઈ લીધા અને જે સાઈડનો ભાગ છે ગ્રીન એ મેં કાઢી લીધો અને ડીટીયાને તમારે અડધો આ રીતે કટ કરી લેવાનું છે. અને પછી ભરવા માટે તમારે નીચેથી આ રીતે રીંગણાને સ્લીટ કરવાનું છે. એકદમ તૂટી જાય એ રીતે નહીં, ભરાય એટલું આ રીતે સ્લીટ કરી રેડી કરવાનું. હવે રીંગણાને આપણે પાણી થોડું લઈ લઈશું અને એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને જે રીંગણા તમે કટ કરતા જાઓ એ ડાયરેક્ટ તમારે આ પાણીમાં ઉમેરી દેવાના છે. આ રીતે મીઠાવાળા પાણીમાં તમે રીંગણા ઉમેરો તો થોડી પણ કડવાશ જો હોય રીંગણામાં એ નીકળી જશે. તો જ્યાં સુધી તમે વાપરો નહીં ત્યાં સુધી મીઠાવાળા પાણીમાં જ રીંગણાને રહેવા દેશો. તો આ રીતે રીંગણા બધા કટ કરી મેં રેડી કરી લીધા અને 4 નાની બટેટી લીધી. એની મેં છાલ ઉતારી લીધી અને બટેટીને પણ છાલ ઉતારી આ રીતે વચ્ચેથી સ્લીટ કટ કરી લઈશું. એને પણ મીઠાવાળા પાણીમાં જ સાથે સાઈડમાં મૂકી દઈશું. હવે રીંગણા મીઠાના પાણીમાં રહે ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે મેં અડધી વાટકી ભરી પાપડી ગાંઠિયા, સાથે 1/4 કપ શીંગના દાણા મેં કાચા જ લીધા છે, તમે શેકેલા પણ લઈ શકો. અને 3થી 4 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ લઈ અને આપણે એને અધકચરું એવું વાટી લેવાનું છે. જો તમારા પાસે ગાંઠિયા ન હોય તો શેકેલો ચણાનો લોટ હોય એ પણ તમે લઈ શકો. તો એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે ખાયણી દસ્તો લેશું. એમાં આપણે 10થી 12 લસણની કળીઓ, સાથે આપણે એમાં લાલ મરચું પાવડર તો 2થી 3 ટીસ્પૂન જેટલું કે તીખું તમને જોવે એ રીતે અને આપણે એની પેસ્ટ આ રીતે વાટી લઈશું. પેસ્ટ એકદમ સારી રીતે વટાઈ જાય એટલે તમે અહીંયા ટમેટાની પ્યોરી
એક ટમેટાની પ્યોરી કે પછી ટમેટું ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી અને તમારે એને પણ આ રીતે થોડું અધકચરું એવું વાટી લેવાનું. તો આ રીતે તમે થોડું વાટીને લેશો ટમેટું એટલે ટેસ્ટ એનો બહુ સારો એવો આવશે. તો લસણની પેસ્ટ અને ટમેટાની પેસ્ટ છે એ આપણે જે ગાંઠિયાનું મિશ્રણ અધકચરું વાટ્યું એમાં ઉમેરી દઈશું. હવે એમાં 2 થી 3 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સાથે અડધી ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો રીંગણા બટેટાના ભાગનું અને મસાલાના ભાગનું, સાથે 1 થી 2 ટીસ્પૂન ગોળ. જો ગળપણ સાઈડ તમને શાક વધારે જોવે તો અડધો ટેબલ સ્પૂન જેટલો ગોળ પણ ઉમેરી શકો. અડધો કપ જેટલા લીલા ધાણા અને અડધી ટીસ્પૂનથી 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. તો તમને જેટલો ફાવે એટલો, અને તમે જો રૂટીન માટે બનાવતા હોય તો ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો. બધી સામગ્રીઓને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું. ટમેટાના લીધે થઈને આ રીતે બધું મિશ્રણમાં બાઇન્ડિંગ આવી જશે. હવે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું પાછું એકદમ સારી રીતે. તો મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો. હવે રીંગણા છે એને પાણીમાંથી એકદમ તમારે નીચોવી લેવાના. નીચોવી પછી આ રીતે તમારે જે કટ કરેલો ભાગ છે એમાં મસાલો જેટલો આવે એટલો થોડો આ રીતે સ્ટફ કરી દેવાનો. આ શાકમાં જેટલો ચડિયાતો મસાલો એટલે કે મીઠું, ગળપણ, તીખાશ અને ખટાશ એટલે કે ટમેટાની જે ખટાશ આવે એ જેટલું તમારું બરાબર હશે એટલું જ શાક તમારું ટેસ્ટી બનશે. તો આ રીતે મેં રીંગણા ભરીશું અને એ જ રીતે બટેટાને સ્લીટ કર્યા છે એમાં પણ આ રીતે જેટલું સ્ટફિંગ તમે ભરી શકો એટલું થોડું હલકા હાથે પ્રેસ કરી ભરવાનું. તો બટેટા અને રીંગણા આપણે બધા જ આ રીતે ભરી રેડી કરી લઈશું. અને પછી જે મસાલો થોડો છે એ બચી જશે, એ આપણે રસો જે શાકનો આપણો થશે એના લીધે થઈને થીક થશે. એટલે રીંગણા બટેટા ભરાઈ રેડી થઈ ગયા. હવે પ્રેશર કુકર લઈ લઈશું. એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ, 1 લીલા મરચાંના ટુકડા. અહીંયા મરચું મોડું લેવાનું છે, તીખું નથી લેવાનું. આપણે લાલ મરચાંની જ તીખાશથી શાક સારું બનશે. લીલું મરચું તમે સ્કીપ પણ કરી શકો. મરચું થોડું સતળાય એટલે રીંગણા અને બટેટા ઉમેરી દઈશું. બધા જ મસાલો આપણે અત્યારે નહીં ઉમેરીએ, પહેલાં રીંગણા બટેટાને એકદમ સારી રીતે તમારે સાતળવાના છે. તો 5 મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ પર રીંગણા બટેટાને સાતળી લઈશું. આ રીતે રીંગણાનો થોડો કલર સતળાશે એટલે બદલાશે, સાથે મસાલો પણ એકદમ સારી રીતે સતળાશે જે રીંગણા બટેટાની અંદર આપણે સ્ટફ કર્યો એ. હવે અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તો મેં તીખાશ પહેલેથી ઓછી રાખી હતી. અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું. તો પાણીના ભાગનું અને સાથે રીંગણા બટેટાનું બહારના ભાગનું પણ મીઠું થોડું અત્યારે ઉમેરવાનું. મિક્સ કરી અને પછી આ રીતે રીંગણા બરાબર સતળાઈ ગયા. બચેલો મસાલો ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ માટે મસાલાને પણ આપણે થવા દઈશું. મસાલો આ રીતે એકદમ સારી રીતે સતળાઈ જાય આ રીતે તમે ચેક કરી લેશો. એટલે હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો 1 કપ ગરમ પાણી. અહીંયા જો તમારે રસો વધારે જોવે તો તમે 1.5 કપ જેટલું પણ પાણી ઉમેરી શકો. પાણી ઉમેરી આ રીતે તમારે મિક્સ કરી દેવાનું. આ રીતે મિક્સ થઈ જાય અને પાણી ઉકળવા લાગે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લેવાના છે. તો 2 વિસલ થઈ ગયા અને પ્રેશર નીકળે પછી ઢાંકણ તમારે ખોલવાનું. એકદમ પરફેક્ટ એવું શાક બની રેડી થઈ ગયું છે. ઉપરથી લીલા ધાણા છાંટી દેવાના અને ગરમ ગરમ શાકને તમે રોટલા, રોટલી, ભાખરી કે પૂરી સાથે સર્વ કરો. આ રીતે બટેટા પણ એકદમ સોફ્ટ અને રીંગણા પણ એકદમ સોફ્ટ પરફેક્ટ એવા થઈ ગયા છે. તો આ રીતે મોટા થોડા રીંગણ લ્યો તો તમારે 3 વિસલ કરવાના. નાના રીંગણ અને નાના બટેટા લ્યો તો 1 થી 2 વિસલમાં શાક તમારું એકદમ પરફેક્ટ એવું થઈ જાય છે. ગરમ ગરમ શાકને સર્વ કરીશું. આ રીતે તમે જો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ભરેલા રીંગણા બટેટાનું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે ટ્રાય કરજો. આંગળા ચાટતા રહી જાઓ એટલું ટેસ્ટી બને છે અને તમે એને મહેમાનો માટે પણ બનાવી શકો. તો આ રીતે તમે ભરેલા રીંગણા બટેટાનું શાક જો ઢાબા સ્ટાઇલ ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી. ત્રીજું શાક, જો તમને ઊંધિયું ખાવાનું મન થયું હોય અને ઊંધિયાની સિઝન ન હોય
તો આ રેસિપીમાં મેં દાણા તો તુવેરના દાણા વાપર્યા છે, એ સ્કીપ કરી તમે જો વાલોર પાપડીના મોટા દાણા હોય એ લઈ સિઝન વગર પણ ઊંધિયા જેવું આ વાલોર પાપડી અને મુઠિયાનું શાક એ પણ કુકરમાં જો તમે બનાવી લીધું તો ઊંધિયું પણ ભૂલી જાઓ એટલું ટેસ્ટી અને ખૂબ જ સરળ એવું બનાવવાનું છે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલી વાલોર પાપડી તો દેશી જે પાપડી કહેવાય એ લીધી છે. આપણે એનો ઉપર નીચેનો ભાગ એની જે નસો તો જે રેસા નીકળે એ કાઢી લેશું અને પછી આ રીતે ખોલી અને ચેક કરી લેવાનું તમારે કે એમાં ખરાબ હોય વચ્ચે તો તમારે સારી રીતે ચેક કરી લેવાનું. પછી તમારે એના 2 ભાગ કરી લેવાના. તમે નાઇફથી કે પછી આ રીતે ઇઝીલી તૂટી જશે. આપણે એની જે નસો કાઢી લઈએ એટલે એકદમ ઇઝીલી તૂટી જશે. જો તુવેર પાપડી થોડી જાડી હોય અને મોટી હોય તો એના માત્ર દાણા મોટા હોય એ લેવાના છે. અહીંયા સિઝનમાં અત્યારે કુંબળી જ પાપડી મળે એટલા માટે આ રીતે બધી પાપડી મેં રેડી કરી લીધી. સાથે આપણે અડધો કપ જેટલા તુવેરના દાણા એટલે કે લીલવાના દાણા લઈ લઈશું અને હવે મુઠિયા બનાવી લઈશું. મુઠિયા માટે એક બોલમાં આપણે 1 કપ બેસન એટલે કે ચણાનો લોટ, 1 ટીસ્પૂન વરિયાળી, 2 થી 3 ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું, 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ કે પછી સ્વાદ પ્રમાણે તમારે વધુ ઓછું જોવે એ રીતે, અડધા લીંબુનો રસ નીચોવી દઈશું, 2 ટીસ્પૂન જેટલું તેલ, અડધો ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું, સાથે 1 કપ લીલી મેથીના પાન ધોઈ નિતારી ચોપ કરેલા, અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. આ રેસિપીમાં હું આજે ગરમ મસાલો નથી વાપરી રહી. તમારે ઉમેરવો હોય તો 1 ટીસ્પૂન જેટલો મુઠિયામાં ઉમેરી દેવાનો. મિક્સ કરી 1 ચપટી ખાવાના સોડા ઉમેરી મિક્સ કરી દઈશું અને હવે માત્ર 2 થી 3 ટેબલસ્પૂન જેટલું જ પાણી વાપરવાની તમને જરૂર પડશે અને આવો મસળી અને લોટ તમારે મુઠિયાનો બાંધી રેડી કરી લેવાનો. લોટ બાંધી મેં રેડી કરી લીધો. હવે હથેળીઓ પર તેલ લગાવી દઈશું અને નાના નાના મુઠિયા વાળીશું. મુઠિયા છે એ નાના એટલે વાળવાના, આપણે એને તળીએ ત્યારે ડબલ સાઇઝમાં થશે એટલા માટે આ રીતે નાના નાના મુઠિયા વાળી અને બધા જ મુઠિયા આપણે રેડી કરી લઈશું. તો આ રીતે બધા જ મુઠિયા મેં વાળી અને આ રીતે એક પ્લેટમાં રેડી કરી લીધા. હવે આપણે કુકરમાં શાક બનાવીએ છીએ એટલે કુકરમાં મુઠિયા તળવા માટે તેલ ગરમ કરી લઈશું. પછી આપણે તેલ છે એ કાઢી લેશું. તો અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાનું. અહીંયા મેં અડધોથી પોણો કપ જેટલું તમારે તેલ ગરમ કરી લેવાનું અને પછી આપણે એને મીડિયમ ફ્લેમ કરી અને આ રીતે જેટલા મુઠિયા આવે એટલા તમારે ઉમેરી દેવાના અને મીડિયમ ફ્લેમ પર તમારે એને 1.5 મિનિટ જેવું ફ્રાય કરવાનું છે. તો મુઠિયા છે આ રીતે તળાશે એટલે ડબલ સાઇઝમાં તમે જોઈ શકો છો થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો એક સાઈડથી ગોલ્ડન થશે, પાછા આપણે બીજી સાઈડથી પણ ગોલ્ડન કરવાના છે. તમને લાગે કાચા પાકા રહ્યા છે તો એ રીતે તમારે ફ્લિપ કરી લેવાના. મુઠિયાને તમે અલગથી કઢાઈમાં પણ તળી શકો. તો આ રીતે મુઠિયા છે એ 2 સાઈડથી તળાઈ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને એ જ રીતે થોડા મુઠિયા બચ્યા છે એને પણ હું ફ્રાય કરી લઈશ. તો તમે જોઈ શકો છો ગોલ્ડન અને પરફેક્ટ એવા થઈ ગયા. મુઠિયા તળાઈને રેડી થઈ ગયા. હવે આપણે પ્રેશર કુકરમાંથી બધું જ તેલ કાઢી લઈશું અને માત્ર 3 ટેબલસ્પૂન જેટલું તેલ છે એ કુકરમાં રહેવા દઈશું. મુઠિયા જે તળ્યા છે એ જ તેલમાં તમે શાક બનાવશો તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. એમાં 1 ટીસ્પૂન અજમો, અડધી ટીસ્પૂન જેટલી હળદર અને અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. આ રીતે થોડું સતળાય એટલે આપણે તુવેરના દાણા અડધો કપ જેટલા પહેલાં આપણે એ ઉમેરી દઈશું. સાથે આપણે પાપડી ધોઈ અને નિતારીને રાખી છે એ પણ ઉમેરી દઈશું અને તુવેરના દાણા અને પાપડીને આપણે ખુલ્લું જ તેલમાં 3 થી 4 મિનિટ જેવું સાતળી લેવાનું છે. સાથે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, આ શાકમાં તમારે લસણ જો વાપરવું હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ તમારે અહીંયા ઉમેરી દેવાની. ઢાંકી મેં 3-4 મિનિટ જેવું આ રીતે એને થવા દીધું. તો હલકું જ ઢાંકી તમારે એને થવા દેવાનું છે. હવે 1.5 થી 2 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ટમેટાની પ્યુરી આપણે ઉમેરી દઈશું. મિક્સ કરી અને તેલ અલગ થાય ત્યાં સુધી હવે આપણે એને આ રીતે હલકું થોડું ઢાંકી અને થવા દઈશું. ટમેટાં સતળાઈ જાય એટલે આ રીતે તેલ અલગ થઈ જશે.
તેલ અલગ થઈ જાય એટલે હવે આપણે એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલો શીંગનો પાવડર, 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું વાપરીશું, પહેલાં મેં આદુ મરચાં વાપર્યા એટલે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દેશું. મિક્સ કરી 1-2 મિનિટ જેવું થવા દેશું એટલે શાકનો કલર સારો એવો આવી જાય. હવે 1.5 કપ જેટલું ગરમ પાણી, તો મેં અડધો કપ મિક્સર જારમાં ઉમેર્યું અને 1 કપ ઉપર આ રીતે ઉમેરી દઈશું. રસો તમને વધારે જોવે તો 2 કપ જેટલું તમે પાણી ઉમેરી શકો. મિક્સ કરી પાણી ઉકળવા લાગે એટલે 4થી 5 મુઠિયા લઈ આ રીતે ચૂરો કરી ઉમેરી દેવાના, એટલે બહુ ટેસ્ટી એવું શાક તમારું બનશે. સાથે ગળપણ ઉમેરી દેશું, તો 1 થી 2 ટેબલસ્પૂન જેટલું. ટમેટાની ખટાશ બેલેન્સ થાય એટલું જ ગળપણ, બહુ વધારે પણ નથી ઉમેરવાનું. મિક્સ કરી દઈશું અને આ રીતે મુઠિયા છે એ રસો થોડો સોક કરે, તો તમારે જો પાણી અત્યારથી થોડું વધારે ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 1 વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો 1 થી 2 વિસલ તમે થવા દઈ શકો. 1 વિસલમાં પાપડી એકદમ કુંબળી હોય તો થઈ જાય, પણ જો પાપડી થોડી જાડી હોય તો 2 વિસલ તમારે કરવાના. 1 વિસલ પછી પ્રેશર મેં નીકળવા દીધું અને એકદમ સારી રીતે પાપડી થઈ ગઈ. આ રીતે તમે જોઈ શકો છો શાક પરફેક્ટ એવું રેડી થઈ ગયું. આ શાકમાં તેલનું પ્રમાણ તમે વધારે રાખી શકો છો. હું હંમેશા બધા શાકમાં તેલનું પ્રમાણ ઓછું રાખું છું, તો તમારા પર છે, તમારે તેલ વધારે રાખવું ઓછું રાખવું. આ રીતે શાક મિક્સ કરી મુઠિયા જે આપણે ફ્રાય કરીને રેડી કર્યા છે એ ઉમેરી દેશું. સાથે આપણે લીલા ધાણા, લીલું લસણ ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરવાનું છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને મુઠિયા સાથે ગ્રેવીને 1-2 મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને થવા દઈશું. જો તમને લાગે કે પાણીની જરૂર છે તો 1/4 કપ જેટલું પાણી તમે વધારે પણ ઉમેરી શકો. આ રીતે 1-2 મિનિટ જેવું મેં ઉકળવા દીધું. હવે ગેસની આંચ બંધ કરી દઈશું. ગરમ મસાલો જો તમારે ઉમેરવો હોય કે ઊંધિયાનો મસાલો ઉમેરવો હોય તો અત્યારે તમારે ઉમેરી દેવાનો. શાક આપણું બનીને તૈયાર થઈ ગયું. તો પાપડી અને મેથી જો ઘરમાં હોય અને આવું તમે વાલોર પાપડી અને મુઠિયાનું શાક કુકરમાં ન ટ્રાય કર્યું હોય તો એકવાર ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. તમને જો ઊંધિયું ભાવતું હશે તો આ શાક તો તમને બહુ જ ભાવશે. તો ગરમ ગરમ શાકને આપણે સર્વ કરીશું. તો આ રીતે ઊંધિયા કરતાં ઓછી મહેનતે કુકરમાં ઝટપટ બની જાય એવું વાલોર પાપડી અને મુઠિયાનું શાક, કે તમે પાપડી મુઠિયાના શાકની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે સુરતી પાપડી સાથે પણ આ શાકને આ જ રીતે બનાવી શકો. તો એકવાર આ રીતે શાક બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી. ચોથું શાક, જો ઘરમાં બધા તુરિયાનું નામ સાંભળી મોઢું બગાડતા હોય તો આ રીતે તુરિયાનું શાક જો તમે બનાવી લેશો તો એકદમ પાઉંભાજી જેવું આ શાક તમને લાગશે. હું એને પરાઠા, રોટલી સાથે અને કચુંબર અને છાશ સાથે લંચમાં કે ડિનરમાં હંમેશા બનાવતી હોય અને ઘરમાં બાળકોને ખબર પણ ન પડે કે મેં આ તુરિયાનું શાક બનાવ્યું છે. આ રીતે જો તમે એકવાર ટ્રાય કરી લેશો તો બીજી બધી રીત ભૂલી હંમેશા આ જ રીતે બનાવશો. તો ચાલો બનાવીએ તુરિયાનું શાક. તો અહીંયા આપણે 750 ગ્રામ જેટલા તુરિયા લેશું. તો જો આ રીતે એકવાર તમે એનું શાક બનાવી લેશો તો 1 કિલો તુરિયા પણ ઓછા પડશે. જો તમારે વધારે બનાવવું હોય તો 1 કિલો તુરિયા પણ લઈ શકો. તુરિયાને એકદમ સારી રીતે ધોઈ લેવાના, ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને પછી તુરિયાની આપણે છાલ ઉતારી લઈશું. અમુક ટાઈમે તુરિયા કડવા હોય તો તમારે એને ટેસ્ટ પણ કરી લેવાનું કે તુરિયા કડવા હોય તો તમારે એને નહીં યુઝ કરવાના. અહીંયા તુરિયાની છાલ એકદમ વધારે પડતી નથી ઉતારવાની, થોડી થોડી આ રીતે છાલ રહે એ રીતે તમારે તુરિયાને આ રીતે એની છાલ કાઢી લેવાની છે. તુરિયાના છાલની ચટણી પણ બહુ સારી એવી થાય છે. તો તમને એની ચટણીની રેસિપી જોવે તો એ પણ મને જણાવજો, તો હું એ પણ પોસ્ટ કરીશ. તો આપણે આ રીતે છાલ ઉતારી તુરિયાને એકવાર ધોઈ લેવાના, પછી ખમણી લઈ લેવાની અને ખમણી છે એના મોટા હોલ હોય એનાથી તમારે આ રીતે તુરિયાને ખમણી લેવાના. તુરિયાની સાઈડ ચેન્જ કરતું જવાનું. તુરિયા બહુ સોફ્ટ હોય તો તમે નહીં ખમણી શકો, એટલા માટે તમારે આ રીતે બે સાઈડ ફેરવતા જઈ આ રીતે તુરિયાને ખમણી લેવાના છે. તો આ રીતે ખમણેલા તુરિયા રેડી થઈ ગયા. તુરિયાને આપણે સાઈડમાં મૂકીશું અને હવે ચટણી વાટી લઈશું. તો 5 થી 6 લસણની કળીઓ, મોટી છે એટલે નાની હોય તો વધારે લેવાનું. 1 લીલું મરચું લઈ અને પછી આ રીતે તમારે એને વાટી લેવાનું. આ રીતે વટાઈ જાય એટલે
1.5 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું. તો અહીંયા લીલું મરચું મેં તીખું લીધું અને કલર માટે લાલ મરચું લીધું. તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાય એ રીતે લીલું મરચું કે લાલ મરચું બેલેન્સ કરી અને આવી પેસ્ટ તમારે વાટી લેવાની. અને હવે આ રીતે ચોપરમાં 3 નાના ટમેટાં. તો ખટાશ આમાં બહુ વધી ન જાય એટલા માટે ધ્યાન રાખવાનું છે. નાના 3 ટમેટાં કે પછી જો મોટું ટમેટું હોય તો 1.5 જેટલું ટમેટું તમારે આ રીતે એને ચોપરમાં ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું. હવે શાકનો વઘાર કરીશું. વઘાર માટે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું થોડું સતળાય આ રીતે એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. આ રીતે હિંગ પણ થોડી સતળાઈ જાય એટલે ટમેટાં આપણે પહેલાં આ રીતે ઉમેરી દઈશું. અને ટમેટાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી ટમેટામાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી તમારે ટમેટાને સાતળી લેવાનું છે. અહીંયા ચોપરનું ચોપ કરેલું ટમેટું લેવું જરૂરી છે. થોડું ગ્રેવી અને થોડા પીસીસ એવું હશે તો શાક છે એકદમ ટેસ્ટી એવું લાગશે. આ રીતે મિક્સ કરતા રહી લગભગ મેં 3 થી 4 મિનિટ જેવું થવા દીધું. આ રીતે તમે જોઈ શકો છો તેલ અલગ આવી ગયું એટલે અડધી ટીસ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરી મિક્સ કરી અને થોડી સેકન્ડો માટે થવા દઈશું. આ રીતે થઈ જાય એટલે લસણની ચટણી લાલ મરચાં સાથે જે વાટી એ ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. અને હવે આપણે તેલ અલગ થાય ત્યાં સુધી લસણની ચટણીને પણ વાટી લેવાની છે. તો આ રીતે લસણની ચટણી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સતળાઈ ગઈ અને એકદમ સારી રીતે તેલ છે એ અલગ થઈ ગયું. જરૂર લાગે તો તમે તેલ કે બટર પણ વધારે આમાં ઉમેરી શકો. હવે મીઠું ઉમેરી દઈશું 2 ટીસ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મિક્સ કરી અને હવે એમાં તુરિયા ખમણેલા છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે ખુલ્લું જ 2 મિનિટ જેવું આપણે એને ચલાવતા રહી આ રીતે થવા દઈશું. 2 મિનિટ જેવું થશે એટલે પાણી તુરિયાનું ઉપર આ રીતે આવવા લાગશે. એ જ પાણીમાં આપણે તુરિયાને થવા દેવાનું છે. તો ના તમારે ઉપર પાણી મૂકવાનું કે નહીં તમારે ઉમેરવાનું. તુરિયામાં નેચરલી પાણીનો ભાગ ખૂબ જ હોય તો એમાં જ તુરિયા કૂક થશે. પણ આપણે એને ઢાંકીને થવા દેવાનું છે. કાચા તુરિયા હોય ખમણીને લીધા તો પણ એને કૂક થતાં 10 થી 12 મિનિટ કે ક્યારેક 15 મિનિટ જેવું પણ લાગે. મિક્સ કરી દઈશું. હું એને 10 થી 12 મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી ગેસની ફ્લેમ મીડિયમ લો. તો આ રીતે થોડીવાર હું એને મીડિયમ રાખી રહી છું ફ્લેમ અને થોડીવાર લો એ રીતે હું એને થવા દઈશ. તળિયે બેસી ન જાય એટલા માટે તમારે એને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. તો લગભગ હવે મેં 12 મિનિટ જેવું તુરિયા ઉમેરી અને પછી 2 મિનિટ ખુલ્લું કરી અને પછી બીજી 12 મિનિટ માટે થવા દીધું. આ રીતે હવે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું ઉપર તેલ અને તુરિયા પણ કૂક થઈ ગયા. 1 ટીસ્પૂન હવે પાઉંભાજીનો મસાલો અને ગળપણ છે એ બહુ ઓછું ઉમેરવાનું છે, એ પણ ઓપ્શનલ છે. આપણે ડુંગળીની નેચરલી મીઠાશ આવે પણ આમાં આપણે ડુંગળી નથી વાપરી એટલે થોડું અમથું મેં ગળપણ ઉમેર્યું છે. અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને પાછું પાઉંભાજીનો મસાલો ઉમેરો એટલે એનો પણ ટેસ્ટ બેસી જાય એટલા માટે તમારે એને 1-2 મિનિટ જેવું આ રીતે ખુલ્લું જ થવા દેવાનું. અને હવે તમે જોઈ શકો છો શાક બનીને તૈયાર થઈ ગયું. કોઈને ખબર પણ નહીં પડે કે આ પાઉંભાજી છે કે તુરિયાનું શાક. આ રીતે ગરમા ગરમ શાકને તમારે એને પાઉંભાજીની જેમ સર્વ કરવું હોય તો પાઉંને થોડા સાતળી તો શેકવાના બટરમાં અને એ પણ તમે આપી શકો. સાઈડમાં કચુંબર ઉમેરી દેશું. હું એને પરાઠા સાથે તો એકદમ સારા એવા ઘીમાં મેં પરાઠા બનાવ્યા છે એના સાથે હું એને સર્વ કરી રહી છું. અને ઉપર તમે થોડું આ રીતે સર્વ કરો ત્યારે બટર પણ ઉમેરવાનું એટલે કોઈને ખબર પણ નહીં પડે કે આ પાઉંભાજી છે કે તુરિયાનું શાક છે. તો મારા બાળકોને તો મેં આ શાક ખવડાવ્યું તો ખબર પણ નથી પડી કે આ પાઉંભાજી છે કે તુરિયાનું શાક છે. તો જો ઘરમાં તુરિયાનું નામ સાંભળતા જ બધા મોઢું બગાડતા હોય કે ખાતા ન હોય તો એકવાર આ રીતે તુરિયાની પાઉંભાજી બનાવજો. કિલો તમે તુરિયા લાવી આ રીતે પાઉંભાજી બનાવશો. અને જો તમને દેશી ખાવાનું ખાવું હોય આ શાકને તમે બાજરાના રોટલા સાથે પણ સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો
તો એકવાર આ રીતે તમે પાઉંભાજી ભૂલાવી દે એ રીતે તુરિયાનું શાક ટ્રાય કરજો પરાઠા સાથે અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ તુરિયાની પાઉંભાજી કે તુરિયાનું શાક કેવું લાગ્યું. પાંચમી રેસીપી મેથીની ભાજી. અહીંયા મેથી ઓછી હોય તો તમે વટાણા ફ્રેશ કે ફ્રોઝન લઈને બનાવી શકો. નહીં તો જો વટાણા ન વાપરવા હોય તો મેથીની ભાજી સાથે પણ સેમ રીતે આ શાક તમે બનાવી શકો. બહુ ટેસ્ટી એવું આ કાઠિયાવાડી રીતે મેથીની ભાજી છે. થોડી આપણે એને ગ્રેવીની રીત અલગ છે. તો આ રીતે તમે આ શાકની રેસીપી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ મેથીનું શાક. તો સૌથી પહેલાં એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલા શીંગના દાણા, 2 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ લઈ અને આપણે એને એકદમ સારી રીતે 3 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. આ રીતે ક્રિસ્પી થઈ જશે, શીંગના ફોતરા આ રીતે નીકળવા લાગે ઇઝીલી અને તલનો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે શીંગ અને તલને એક વાટકીમાં કાઢી લઈશું. અને એ જ રીતે આપણે 3 ટેબલસ્પૂન જેટલો બેસન લઈ લઈશું અને બેસનને પણ આપણે 2 મિનિટ જેવો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તો સારી એવી સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનો. હલકો એનો કલર બદલાય એટલે ગેસની આંચ બંધ કરી એને હું શીંગ અને તલ સાથે કાઢી લઈશ. તો એ જ વાટકીમાં હું એ કાઢી લઈશ અને આપણે એને ઠંડુ થવા દઈશું. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. અને આપણે તેલ ગરમ થઈ જાય એટલે લસણની કળીઓ. તો અહીંયા નાની છે એટલે મેં 15થી 20 લીધી છે. મોટી હોય તો ટુકડા કરી અને તમારે લગભગ 10થી 12 લસણની કળીઓના ટુકડા કરી લઈ લેવાના. મેં નાની નાની લસણની કળીઓ તો 20 જેટલી આ રીતે લીધી છે અને આપણે એને ગોલ્ડન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. તો આ રીતે હાઈ ફ્લેમ પર નથી ફ્રાય કરવાની, તમારે લો ટુ મીડિયમ ફ્લેમ પર આવો ગોલ્ડન કલર આવે એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને એ જ રીતે એ જ તેલમાં 1 કપ લીલા વટાણા. હવે મેથીની ભાજી હોય તમે 4-5 કપ લેશો તો પણ બહુ ઓછી થઈ જાય અને અત્યારે શિયાળામાં ખાસ લીલા વટાણા ફ્રેશ મળતા હોય એ લેવાના અને પછી તમારે એને પણ સાતળી લેવાના. ફ્રેશ ન હોય તો ફ્રોઝન પણ લઈ શકો, એને પણ તમારે આ રીતે થોડા સાતળીને લેવાના, પણ ડીપ ફ્રોઝ કરી પાણી એકદમ કાઢી પછી તમારે એને થોડા આ રીતે શેલો ફ્રાય કરી લેવાના. તો આ રીતે વટાણાને મેં ઢાંકી અને આ રીતે લગભગ એને 4-5 મિનિટ જેવા સાતળી લીધા. આ રીતે સતળાઈ જાય એટલે એને પણ લસણ સાથે કાઢી લઈશું. અને એ જ રીતે મેથી, તો મેં અહીંયા 4 કપ જેટલી મેથી, તો એક પૂળો મેથીનો લીધો છે. એને ઉપરના પાન આ રીતે સાફ કરી લીધા. ધોઈ એકદમ નિતારી મેથી તમારે ઉમેરી દેવાની છે. મેથી અહીંયા તમારે કટ કરીને લેવી હોય તો લઈ શકો, પણ મેથીનો સ્વાદ કડવો ન આવે એટલા માટે તમારે આ રીતે આખી જ મેથી રાખવાની. અને 2-3 મિનિટ જેવું તમે મેથીને સાતળશો એટલે આ રીતે મેથી છે શ્રિંક થઈ જશે અને પછી તમારે 1-2 મિનિટ જેવી પાછી થવા દેવાની એટલે મેથી પ્રોપર કૂક થઈ જશે. તો લગભગ 3-4 મિનિટ પછી મેથીને તમારે આ રીતે પ્લેટમાં કાઢી લેવાની. તો આ રીતે મેં ત્રણેય સામગ્રીઓને એકદમ સારી રીતે સાતળી રેડી કરી દીધી. જ્યારે લીલા વટાણા સતળાતા હતા ત્યારે સાઈડમાં મેં બીજી પણ તૈયારી કરી લીધી. એમાં લસણની ચટણી, 6થી 7 લસણની કળીઓ, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે અને આવી પેસ્ટ વાટી મેં રેડી કરી લીધી. તો પેસ્ટ વટાઈ રેડી થઈ ગઈ. સાથે જે આપણે શીંગ, તલ અને બેસન શેક્યા હતા એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી એનો પાવડર આ રીતે કરી લઈશું. હવે પેસ્ટ બનાવવા માટે એમાં 1/3 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું. આ પેસ્ટથી શાકનો ટેસ્ટ પંજાબી શાક જેવો જ ટેસ્ટ આવશે. તો આપણે એને સાઈડમાં મૂકીશું, પછી વાપરીશું. હવે એ જ કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું, 1 ટીસ્પૂન જેટલું જીરું, 1/2 ટીસ્પૂન હિંગ અને 2 ટમેટાં. તો નાના ટમેટાં હતા એને મેં ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી દીધા અને આપણે ટમેટાને તેલ અલગ થાય અને ટમેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે. સાથે 1/2 ટીસ્પૂન કે પછી શાક પ્રમાણેનું મીઠું ઉમેરી દઈશું અને સોફ્ટ થાય ટમેટાં ત્યાં સુધી આ રીતે સાતળી લઈશું. ટમેટાં સોફ્ટ થઈ ગયા, એકદમ સારી રીતે સતળાઈ ગયા. હવે 1/2 ટીસ્પૂન હળદર, સાથે જે આપણે વાટેલી પેસ્ટ છે એ ઉમેરી દઈશું લસણ અને લાલ મરચાંની, અને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને પણ સાતળી લઈશું. તો લગભગ 2 મિનિટ જેવું મેં એને સાતળ્યું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું
અને આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે લીલા વટાણા, મેથી, લસણ આ રીતે ઉમેરી દઈશું અને આપણે એને 2-3 મિનિટ જેવું સાતળી લેવાનું છે. આ રીતે સારી રીતે સતળાઈ તેલ અલગ થઈ જાય એટલે જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 1/4 કપ જેટલું પાણી, તમારે જો શાક ગ્રેવીવાળું બનાવવું હોય તો વધારે પાણી પણ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું અને હવે તેલ અલગ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું છે. તો પાછું આપણે એને ઢાંકી 3-4 મિનિટ જેવું થવા દઈશું એટલે તેલ અલગ થઈ જશે. સાથે મેથી અને મટરમાં એકદમ સારો એવો ગ્રેવીનો ટેસ્ટ આવી જશે. તો લગભગ મેં 3-4 મિનિટ જેવું થવા દીધું. લાસ્ટમાં 1-2 ટીસ્પૂન જેટલો ગોળ, તમને ગળપણ વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો, અને 1 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને પાછું થોડું તેલ અલગ થાય ત્યાં સુધી હું એને ઢાંકી 1-2 મિનિટ જેવું પાછું થવા દઈશ. બહુ સિમ્પલ એવું આ શાક છે, કાંઈ અલગથી તમારે બોઇલ કરવાની જરૂર પણ નથી અને બહુ ટેસ્ટી એવું આ શાક ખાવામાં બને છે. આ રેસીપીથી 4 લોકો માટે મેં શાક બનાવ્યું છે. તમે અહીંયા મેથીનું પ્રમાણ 6-7 કપ જેટલું પણ લઈ શકો. જો ઘરમાં કોઈ મેથી ન ખાતું હોય, આ રીતે તમે શાક બનાવીને ખવડાવશો તો કિલો મેથી તમે લાવશો, એટલું ટેસ્ટી આ શાક બને છે. મેં અહીંયા મેથીનું પ્રમાણ ઓછું રાખ્યું છે, તમે વધારે પણ લઈ શકો. વટાણા એટલે કે શાકની ક્વોન્ટિટી વધશે, માત્ર મેથી હશે તો તમને બહુ બધી મેથી જોશે. તો આવું મેથી મટરનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો શિયાળામાં ખાસ કરી રોટલી, પરાઠા સાથે તમે એકવાર આ શાક ટ્રાય કરજો. ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. મેં થોડી લસણની કળીઓ બચાવી હતી, એનાથી મેં એને ગાર્નિશ કર્યું છે. અહીંયા લસણ જો આ શાકમાં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી આ શાક બનાવી શકો છો. બહુ ટેસ્ટી એવું. જો આ રીતે તમે ક્યારેય મેથી મટરનું શાક ટ્રાય ન કર્યું હોય તો એકવાર આ રીતે શાક ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આવું નવી રીતે લીલી મેથીનું શાક, શિયાળા સ્પેશિયલ રેસીપી તમને કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.